આ વખતે પ્રયાગરાજના મહાકુંભમાં 45 કરોડ ભક્તો પવિત્ર સંગમમાં સ્નાન કરે તેવી અપેક્ષા છે। પહેલા 2 દિવસમાં જ 5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધી 28 કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે, જે પોતાનામાં જ એક રેકોર્ડ છે। પરંતુ શું તમને ખબર છે કે કુંભમાં આવી રહેલી આટલી મોટી ભીડ કેવી રીતે ગણાય છે? જો મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓની ગણતરી અંગે આ ખાસ રજૂઆત। મહાકુંભમાં ભક્તોની ગણતરી માટે અનેક ટેકનોલોજીનો સંગમ। પ્રવેશ દ્વાર આધુનિક એઆઈ કેમેરાથી સજ્જ। જો તમે મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા છો તો તમને ખબર પણ નહીં પડે કે તમે એક વર્ચ્યુઅલ રેખા પાર કરો છો કે તરત જ તમારી ગણતરી થઈ જાય છે। ખરેખર ટેકનોલોજીના સંગમને કારણે આ શક્ય બની રહ્યું છે। આ માટે મહત્તમ નિર્ભરતા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર છે। એઆઈની મદદથી મહાકુંભ નગર તરફ જતા તમામ મુખ્ય માર્ગો પર એક વર્ચ્યુઅલ લાઇન દોરવામાં આવી છે, અને અહીં એઆઈ કેમેરા એવી રીતે લગાવવામાં આવ્યા છે કે ભક્તો લાઇન પાર કરતાની સાથે જ તેમની ગણતરી કરવામાં આવે છે। આ ખાસ કેમેરા ફક્ત ભક્તોની ગણતરી જ નથી કરતા, પણ તેમના ફોટોગ્રાફ્સ પણ તેના ડેટાબેઝમાં સંગ્રહિત કરે છે। આનો ફાયદો એ થાય છે કે જો તે વ્યક્તિનો ફોટો બીજા કોઈ કેમેરામાં કેદ થાય છે તો સોફ્ટવેર તેને ઓળખશે અને એક જ ચિત્રના વિવિધ ગણતરીઓને અલગ પાડશે, જેથી ગણતરીની વાસ્તવિકતા સચોટ રહે। બીજી તરફ મહાકુંભમાં આવનારા લોકોની ગણતરી માટે અન્ય પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી છે। તેમાં મોબાઈલ કંપનીઓના ટાવર્સના બેઝ ટ્રાન્સીવર એટલે કે બીટીએસમાંથી પણ ડેટા લે છે અને ડેટાનો સચોટ અંદાજ કાઢવા માટે તેમના સંયોજનનો ઉપયોગ કરે છે। મહાકુંભ ખાતે બનેલા ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં તમામ ડેટાનું સંકલન કરી અંતિમ સંખ્યા નક્કી કરવામાં આવે છે। આ વખતે મહાકુંભમાં લગભગ 45 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે। અત્યાર સુધીમાં આશરે 28 કરોડ ભક્તો મહાકુંભ આવી પહોંચ્યા છે। મૌની અમાવસ્યાના 2 દિવસોમાં લગભગ 13 કરોડ ભક્તોની મહત્તમ ભીડ આવી છે। વાસોમાં કુંભમાં આવનારા ભક્તોની ગણતરી કરવાની પ્રથા 19મી સદીથી શરૂ થઈ હતી। બ્રિટિશ શાસન દરમિયાન કુંભ તરફ જતા અલગ અલગ માર્ગો પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને પછી એક લોકોની ગણતરી કરવામાં આવી હતી। આ ઉપરાંત કુંભ માટે આવનારી ટ્રેનોની ટિકિટની ગણતરી કરીને પણ ભીડનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પણ ત્યારે ભીડ લાખોની સંખ્યામાં આવતી હતી, જે હવે કરોડોમાં પરિવર્તિત થઈ ગઈ છે। આવી સ્થિતિમાં ગણતરીની પદ્ધતિઓ પણ સમય સાથે આધુનિક કરવામાં આવી છે। આ વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી છે, જે એક રેકોર્ડ હશે। ભક્તોની ગણતરી અને ટ્રેકિંગ માટે મેળા વિસ્તારની અંદર 200 સ્થળોએ લગભગ 744 અસ્થાયી સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે। કુંભ માટે આવનારી તમામ ટ્રેન, બસ અને બોટની પણ ગણતરીના આધારે લોકોનો ડેટા એકત્ર કરવામાં આવે છે। એટલું જ નહીં, શહેરના માર્ગો પર હાજર ભીડનો ડેટા એકત્ર કરી લોકોની ગણતરી કરવામાં આવે છે। જો કે આ વખતે પણ ટ્રેન અને બસોની સંખ્યા પર નજર રાખવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।